નવસારીના બિલ્લીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે। હથિયારની આપ-લે કરવા માટે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતા એસએમસી પહોંચી હતી, જ્યાં 1002 આરોપીઓને ઝડપીને પૂછપરછ કરતા અન્ય 2 આરોપીઓ મિની સોમનાથ મંદિરે હોવાનું જાણવા મળતા એસએમસીની ટીમે મંદિર પહોંચી હતી, જ્યાં 1000 આરોપીઓએ ગોળીબાર કરતા પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું, જેમાં એક આરોપીને પગમાં ગોળી વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ ઘટના અંગે મળતી માહિતી મુજબ એસએમસીને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના અને હાલ નવસારી બિલ્લીમોરામાં રહેતા બિશ્નોઈ ગેંગના 2 શખ્સોને એક હરિયાણા અને એક મધ્યપ્રદેશનો શખ્સ હથિયાર આપવામાં આવ્યા છે અને એ અનુકૂળ હોટલમાં રોકાયા છે, જેથી બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડા પાડ્યા હતા। જો કે ત્યાં રાજસ્થાનના 2 આરોપીઓ જ મળ્યા હતા, જેમને ઝડપીને પોલીસે પૂછપરછ કરતા અન્ય 2 આરોપીઓ નજીકમાં આવેલા મિની સોમનાથ મંદિરે દર્શન કરવા ગયા હોવાનું જણાવ્યું હતું। હરિયાણા અને મધ્યપ્રદેશથી આવેલા 2 આરોપીઓ મંદિરે હોવાથી એસએમસી ટીમે મંદિરે પહોંચી હતી, જ્યાં પોલીસને જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે એક આરોપીએ પોલીસ ઉપર ગોળીબારી પણ કરી હતી, જેથી સ્વબચાવમાં પોલીસે પણ સામે ગોળીબાર કર્યો હતો। પોલીસ અને ગેંગ વચ્ચે 2 રાઉન્ડ ફાયરિંગ થતાં એક આરોપીને પગમાં ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો છે, જેથી પોલીસે ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે ખસેડ્યો છે। બાકીના 3 આરોપીઓની ધરપકડ કરીને તેમના કબજામાંથી 3 દેશી બનાવટી પિસ્તોલ અને 27 જીવતા કારતૂન જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે। હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે। આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ ઉપરાંત નવસારી જિલ્લા પોલીસની એલસીબી, એસઓજી સહિતની ટીમો સાથે ચીખલી ડીવાયએસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પ્રાથમિક તપાસમાં પકડાયેલા ઈસમો કુખ્યાત ગેંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે પોલીસે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। સાગર પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, નવસારી।